ना दिया बोलो ना बोलो तो बेटा क्या किया डोसा राइस મંચુરિયન ગ્રેવી. ગુડ મોર્નિંગ, જય માતાજી મિત્રો. તો આજના નવા વ્લોગ વિડીયોમાં તમારું સ્વાગત છે. ને આપણે હેડે હો નોકરી પર ને ચાલુ બાઈકે વ્લોગ સ્ટાર્ટ કર્યો હો. અને રાત્રે 2025માં વરસાદ હતો પાટણમાં અને અત્યારે થઈ ગયું છે 2026 અને અત્યારે એટલો બધો બાપ પડ્યો એટલે કે ઠાર પડેલો હોય એમ પડ્યો ને એવો. તો જો આગળ કશું દેખાતું નહીં તો આપણે રાગે જઈએ નોકરી પર. જોઈ લો એ મસ્ત જાણે માઉન્ટ આબુ હિલ ઉપર આપણે હોય ને એ ટાઈપનો ફીલ થાય અત્યારે મજબૂત. સુરત પણ ઉગી ગયો બધું વાતાવરણ મસ્ત ઠંડક વાયુ છે. લીલોતરી થઈ ગઈ બધી. આજ ઠંડી પણ બહુ હતી એટલે આપણે મોટું બાંધી દીધું હોય કેમ કે ઠંડી ના આવે એટલા માટે વાયરી ના ભરાય. અને જબરજસ્ત ઠાર પડ્યો એટલે હજુ વાગી જશે 7:30 પણ લાગતું નહીં કે 7:30 વાગ્યા હોય. અત્યારે 6 એવું વાગ્યા એવું લાગે. બહુ જ એટલી બધી ઠંડી છે ને કે ના પૂછો વાત. તો હવે આપણે જઈએ નોકરી પર રાગે બાઇક લઈ અને નોકરી પર જઈને બ્લોગ સ્ટાર્ટ કરીએ. તો આજના બ્લોગની અંદર કન્ટિન્યુ જોડાયેલા રહેજો મિત્રો. જય માતાજી, જય શ્રી રામ, જય બાબારી. તો આપણે નોકરી પર આવતા રહ્યા અને ઓફિસમાં ઠેલો મેચીને આવીને રિક્ષામાં બેઠા ભાઈબંધની. તો આ સી ભાઈબંધ. ગુડ મોર્નિંગ. ભાઈબંધ પેટી નાખી દીધી છે. ટેપ એટલે પીટી એટલે ટેપ. તો કેટલામાં નખાય હતું ભાઈબંધ? આપણે મારા કાકાના છોકરાને રિક્ષા ખેંચી દીધી ને તે એમાંથી કાઢી લાયા. તો કિર્સ ગાના સુને क्या सुनेगा? तो सुना. दिल ना दिया बोलो ना बोलो तो बेटा क्या किया आके दुनिया मेरे प्यार ना किया तो का किया. નવા વર્ષના રોમ નહીં, આપણું નવું વર્ષ નહીં આવ્યું. આપણું નવું વર્ષ તો જાણે બદલાય ખબર? બેસતા વર્ષના દિવસે કારતક સુદ. આ નવું વર્ષ આપણું નહીં, આ અંગ્રેજોનું. બરાબર? એટલે તો આ મને કહી દીધું પણ મને ખોટું બહુ લાગ્યું. આ તો તું ભાઈબંધ છે એટલે હું તને કશું નહીં કહેતો. નકર હું તને મારું એટલું મારા શરીરમાં લોહી ગરમ થઈ ગયું. જેમ કે એવું નહીં, આપણે હિન્દુ છીએ, અંગ્રેજ નહીં. એટલે તમે તો રોમ કીધા. હા, હેપી ન્યુ યર ચમ ના બોલ્યો? હેપી ન્યુ યર નહીં, જય શ્રી રામ બોલ. જય શ્રી રામ. જય શ્રી રામ. જય બજરંગ. તો આ તો ભાઈબંધ તો એટલે આપણે એમને કશું કીધું નહીં પણ અત્યારે કહી દીધું કે કોઈને હેપી ન્યુ યર કહેતો નહીં. બરાબર? નવા વર્ષના રોમે નહીં કહેવાના. રોમ ચાણી કહેવાના. નવા વર્ષના ખબર આપણું નવું વર્ષ ચાણી બદલાય. બેસતા વર્ષના દાડી દિવાળીના પછી બેસતું વર્ષ આવે ખબર બીજા દિવસે એ દિવસે આપણું વર્ષ બદલાય. એ દિવસે બધાને રોમ કહેવાના. હેપી ન્યુ યર કહી તો ચાલે. બરાબર? તો ભાઈબંધને ખબર નથી એટલે બોલ્યો આપણો, એને ભૂલ થઈ ગઈ. તો ફિર સે कृषि का गाना सुना दे. दिल ना दिया बोलो ना बोलो क्या किया आके दुनिया
में अगर प्यार ना किया तो क्या किया. जोरदार तू गिरीश का गाना सुना रहा है मुन्ना. गुड मॉर्निंग. ગુડ મોર્નિંગ, જય માતાજી મિત્રો. આપણા ભુવાજી આવી જાય. वो जी नहीं क्रिश का गाना किसका गाना सुने का भाई? किरिस का કાલ તો गाना પીઝા બીજા ખવડાયા આવી हाँ पिज्जा खाधा का हाँ કાલ પીઝા ખાવાની મજા આવી પૂછું. કોને ખવડાય તું ખવડાય આપણે બેઠા હોય એટલે ઝોમેટો ની તો હા લાલેટી માં દે. જબલું કરાવી બરાબર તો पिज्जा खाઈને क्रिश का गाना सुना दिया है હા ઓના બાલ જોઈ લો આપણે રામાપીરની બાધા ચાલે છે. તો રોમાપીની બાધા કરવા ત્યાં જવા જો આપણે દાદા જ્યારે બાબાનો હુકમ થશે ત્યારે જઈશું. તો બાલ તો જો કેજીએફ જેવા હે પણ આગળથી વિક્રમ ઠાકોર જેવા તો અને એના પાછળથી સંજય દત્ત જેવા. હા પાછળથી સંજય દત્ત જેવા તો બત્તેવીના કલાકારો આની અંદર મોજૂદ છે નહીં હા આપણે પેલું નહીં આપણે ગુજરાતીમાં કહેવત કે 84 ખાતું એવું છે મારે જોડે. 84 નું ખાતું લઈને બેઠો અરે ભાઈ તો હવે આપણે જે ઓફિસમાં કામકાજ હોય એ કામકાજ કરવા જઈએ ને પછી બ્લોગ કન્ટિન્યુ કરીએ દર્પણમાં જેવું દેખાય છે કમ્પ્લીટ કમ્પ્લીટ આમ હળવો ફોન કર્યો એટલે નહીં દેખાતું પણ આમ ફોન કરીને જોઈએ ને તો કમ્પ્લીટ દેખાય છે નહીં સરસ દેખાય પણ. મસ્ત મજબૂત બીજું હા. કામ? તે આઈફોન છે હા. હેલો હા. મિત્રો કેમ મજામાં છો ને? હા મજામાં બધા તો સબસ્ક્રાઇબ શું મારા દાદીને બાલ દાઢી સારી લાગે છે હા, તો મજા. કોમેન્ટમાં જણાવજો ને જરાક. મજબૂત લાગે બરાબર જય બાબા રે જય બાબા રે જય અલકધણી. જય લખણી તો આપણે જમવાનો ટાઈમ થઈ ગયો બપોરના 1 વાગી ગયો અને આજે આ ભાઈબંધે ઓર્ડર કર્યો ઝોમેટોમાંથી શું શું મંગાવ્યું છે એ તમને આપણે ઓફિસમાં જઈને બતાવીએ એ ભાઈ જ કહે પોતે તો અને બાજુ આવી ગયો છે તો ઓર્ડર બહાર કાઢી દીધો તો શું શું મંગાવી દે બંધ કરી દે પુલાવ હ, પુલાવ મંચુરિયન હ, મંચુરિયન ઢોસા, ઢોસા અને સાસ સાસ, તો જોઈ લો order. મજેદાર સાસ હ. હમ સાસ આ એક નંબર. તો જોઈ લો 900 નો ઓર્ડર નાખી દીધો આપણે. 900 રૂપિયાનો ઓર્ડર કર્યો ઓના તરફથી અચ્છા કઈનો આપણ રોહિતની ડિમાન્ડ નથી આ કે ભાઈની ભાઈ demand. ખવડાવતો નહીં આજ આપણા તરફથી ખવડાવી દીધું. તો ટિફિન લાયા હતા ભાઈ પણ આ ભાઈ ટિફિન લાયા હતા પણ બહાર નાખી દીધું અને આ વિદેશી બંકાએ ટિફિન જ બેકે માર્યો. ભાઈ ખુશ થઈ ગયો આજ તો. ભાઈ ખુશ થઈ ગયો ને તે બંકાએ ટિફિન ફેંકી દીધું તો હવે આપણે ઓપન કરો અને થોડું થોડું જમી લઈએ બરાબર ઢોસા, રાઈસ, રાઈસ મંચુરિયન. મંચુરિયન ગ્રેવી હે તો આ બધું છે આપણે હવે કરી લઈએ એને કશું કોઈ દઈ જાય એ જ કરી દા. તો ટેબલ પર નહીં મજા આવે એને કદી કોઈ લાવતો રે કોઈ લાવતો રે બધું તો આપણે હવે જમી લઈએ એ પણ તમને જેવો સ્વાદિષ્ટ આવે એ તમને બ્લોગની અંદર બતાવીએ થોડું ખાઈ નહીં થોડું લઈ લો બહાર બરાબર તો ભાઈ અમે જમવા બેસી ગયા જોઈ લો પુલાવ કાઢી દીધો અને ચટણીનું વસ્તુ કેવું લાગી ભાઈ જમવામાં એક નંબર. તને ભાઈ મસ્ત તો આપણે પણ ચાખી લઈએ કેવું પુલાવ છે. મસ્ત ને આ પુલાવ જ ચાખીએ પેલો એક નંબર મસ્ત પછી મંચુરિયન ચાખીએ મંચુરિયન કેવું છે મંચુરિયન ખાવાની બહુ જ છે ના મંગાવી તો ભાઈ નથી તો મસ્ત થોડું થોડું ગરમ હા પણ સારું ને સારું તો જમી લો બધા નાખી દીધું ભાઈ. હમ ટિફિન નાખી દીધું. ટિફિન નાખી દીધું એટલા ઓર્ડર આપીને મગાવી દીધા તો જમી લઈએ આપણે બધાએ તો સાગર નહીં આવ્યો યાર.